ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 8નો મેઇન ક્વેશ્ચન જે છે ઇમ્પેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આમાંથી ઘણા બધા પૂછાઈ શકે એમ છે. ચેપ્ટર નંબર 8, 9, 10. ચેપ્ટર નંબર 1 પોલ્યુશનનું ચેપ્ટર છે, એ પણ ખૂબ અગત્યનું છે. એટલા ચેપ્ટર્સ આપણે કરી દઈએ તો આપણે પેપરમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. ચલો ફટાફટ એક્સપ્લેન જોઈ લઈએ આપણે. ઇમ્પેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ઇમ્પેક્ટ્સ એટલે આપણે સમજીએ છીએ કે ઇમ્પેક્ટનો અર્થ થાય અસર, બરાબર? ઇમ્પેક્ટનો અર્થ થશે અસર. ગ્લોબલ વોર્મિંગની અસર શું થાય? હવે આ જો આન્સરને આપણે સરળતાથી સમજવાની કોશિશ કરીએ તો આ આન્સર આપણે આપણી રીતે પણ લખી શકીએ છીએ. ગ્લોબલ વોર્મિંગના કારણે શું થઈ શકે? ગ્લોબલ વોર્મિંગના કારણે કેવી અસર થાય? દરેક ફિલ્ડ ઉપર એની અસર પડતી હોય છે. તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ગ્લોબલ વોર્મિંગ છે એ શું છે. તો કે ગ્લોબલ વોર્મિંગ મીન્સ ધ અર્થ ઇઝ બીકમિંગ હોટર. ગ્લોબલ વોર્મિંગનો અર્થ શું થાય? કે અર્થ છે ને, પૃથ્વી છે એ શું થાય છે? ગરમ થાય છે. શું થાય છે? ગરમ થાય છે. શેના કારણે ગરમ થાય છે? તો કે ડ્યુ ટુ એટલે ને કારણે ઇન્ક્રીઝ ઓફ હાર્મફુલ. ઇન્ક્રીઝ એટલે વધે છે, હાર્મફુલ એટલે નુકસાનકારક ગેસીસ. એવા જે નુકસાનકારક ગેસીસ વધતા જાય છે ઇન ધ એટમોસ્ફિયર, વાતાવરણની અંદર, હવામાનની અંદર અથવા તો વાતાવરણમાં આવા જે નુકસાનકારક ગેસીસ છે એ વધતા જાય છે. એના કારણે પૃથ્વી છે ને એ ગરમ થાય છે. ઇટ ઇઝ મેઇનલી કોઝડ બાય હ્યુમન એક્ટિવિટીઝ. અને એના કારણે શું થાય છે? મેઇનલી એટલે મુખ્યત્વે, કોઝડ એટલે એના કારણે નુકસાન થાય છે, અસર થાય છે. કોને? બાય ધ હ્યુમન એક્ટિવિટીઝ. હ્યુમન એક્ટિવિટીઝ એટલે કે આપણે જે માણસ જે પૃથ્વી પર રહે છે એ જે પ્રવૃત્તિઓ કરે છે, માણસની પ્રવૃત્તિઓ જે કરે છે એનામાં. હવે એમાં કઈ કઈ માણસ જે પ્રવૃત્તિ કઈ કરે છે? તો કે બર્નિંગ ફ્યુઅલ્સ. ફ્યુઅલ્સ એટલે આપણે બળતણ, બરાબર છે? આપણે જે પણ કંઈ ફ્યુઅલનો ઉપયોગ કરીએ છીએ, ઈંધણનો. પછી કટિંગ ટ્રીઝ, આપણે જે વૃક્ષોને કાપીએ છીએ, કટિંગ ટ્રીઝ. એન્ડ પોલ્યુશન અને પ્રદૂષણ. આ ત્રણ બાબતો, બર્નિંગ ફ્યુઅલ્સ, કટિંગ ટ્રીઝ એન્ડ પોલ્યુશન. ઇટ અફેક્ટ્સ એટલે અસર કરે છે. શું કરે છે? અસર કરે છે. કોને અસર કરે છે? તો કે વેધર એટલે આપણે જાણીએ છીએ કે તાપમાન, વોટર પાણીને અસર કરે, હેલ્થ આરોગ્યને અસર કરે, બરાબર, અને એન્વાયરોન્મેન્ટ પર્યાવરણને, બરાબર. આટલી બાબતોને અસર કરે છે આ ગ્લોબલ વોર્મિંગ. ઠીક છે? તો આ એનું થઈ ગયું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન આટલું જ સિમ્પલ, 3 થી 4 લાઈન લખી દો એટલે પૂરું થઈ જાય. તો આ તમારું ઇન્ટ્રોડક્શન થાય. ઇન્ટ્રોડક્શનની અંદર શું સમજવાનું છે કે ગ્લોબલ વોર્મિંગનો અર્થ એવો છે કે પૃથ્વી છે એ ધીમે ધીમે ગરમ થાય છે. ગરમ થાય છે અને એના કારણે શું થાય છે કે એવા નુકસાનકારક ગેસીસ છે એ વાતાવરણમાં, અથવા તો વાતાવરણની અંદર એવા નુકસાનકારક ગેસના કારણે ગરમ થાય છે. એના કારણે શું થાય છે કે માણસ જે પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે બર્નિંગ ફ્યુઅલ્સ, આપણે જે ઈંધણ છે એનો વપરાશ કરીએ છીએ, વૃક્ષોને કાપી નાખીએ છીએ, અને પ્રદૂષણ છે, એના કારણે તાપમાન, પાણી, આરોગ્ય અને પર્યાવરણ ઉપર અસર થાય છે. નંબર 2, હવે આપણે જોવાનું છે કે ઇમ્પેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગની અસર શું થાય છે? ઇમ્પેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગની જે અસર છે એ શું છે? તો પહેલો જ પોઈન્ટ છે એમાં કે રાઇઝ ઇન ટેમ્પરેચર. રાઇઝ ઇન ટેમ્પરેચર, પહેલું જ ટેમ્પરેચર છે, તાપમાન છે એ વધે છે. તો કે અર્થ એવરેજ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ. પૃથ્વી પરનું જે એવરેજ છે, સરેરાશ તાપમાન છે એ વધે છે. મેક્સ બનાવે છે, કરે છે વેધર હોટર. જેના કારણે વેધર એટલે આપણે જે તાપમાન કહીએ છીએ એ તાપમાન છે એ શું થાય છે? ગરમ થઈ જાય છે, બરાબર છે? પછી નંબર 2, મેલ્ટિંગ ઓફ આઈસ. મેલ્ટ એટલે પીગળવું, બરાબર? બરફ છે એ પીગળે છે. ક્યાં કને બરફ પીગળે છે? તો આપણે જાણીએ છીએ કે ગ્લેસિયર્સ. ગ્લેસિયર્સનો મતલબ થાય હિમ નદી. બરફની જે નદી છે એ હિમ નદી. પોલાર, આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો ગ્લેસિયર્સ, હિમ નદી અને પોલારનો જે ધ્રુવીય પ્રદેશ છે એનો બરફ છે એ પીગળે છે. MELT, બરાબર છે? મેલ્ટ લખ્યું છે. મેલ્ટ.
વિચ ઇન્ક્રીઝેસ સી લેવલ, જેના કારણે દરિયાનું તાપમાન છે એ દરિયાનું લેવલ છે, દરિયાનું સ્તર છે એ ઊંચું આવે છે. જેમ આપણે જાણીએ છીએ કે દરિયાનું સ્તર ઊંચું આવે તો આસપાસના વિસ્તારો ઉપર પાણી આવી જતું હોય છે. સી લેવલ રાઇઝ, ત્રીજો મુદ્દો એના ઉપર છે, એના ઉપરથી જ છે કે સી લેવલ રાઇઝ, દરિયાનું જે લેવલ છે, સ્તર છે એ ઊંચું આવે છે તો કોસ્ટલ એરિયાઝ મે ફેસ ફ્લડિંગ, અને જે કોસ્ટલ એરિયા છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં કને ફ્લડ થશે, મતલબ પૂર આવવાની શક્યતા થશે ડ્યુ ટુ હાયર સી લેવલ, કે જેના કારણે, કેના કારણે તો કે હાયર સી લેવલ, દરિયાનું લેવલ જે ઊંચું આવશે તો એના કારણે શું થઈ જશે કે ફ્લડ, પૂર આવવાની શક્યતા રહેશે. નંબર 4 છે ઇરરેગ્યુલર રેઇનફોલ. ઇરરેગ્યુલર રેઇનફોલનો મિનિંગ શું થશે કે અનિયમિત વરસાદ થશે. અનિયમિત વરસાદથી શું નુકસાન થશે એ આપણે સમજવાનું છે. તો અનિયમિત વરસાદ છે એના કારણે રેઇન મે બીકમ ટુ મચ, કાં તો વરસાદ વધુ પડશે ઓર ટુ લિટલ, અથવા તો બહુ ઓછો પડશે. કોઝિંગ ફ્લડ્સ, એના કારણે શું થશે, ફ્લડ આવશે, પૂર આવશે, યા તો ડ્રાઉટ્સ એટલે દુષ્કાળ આવશે. ફ્લડનો મતલબ થશે પૂર, ડ્રાઉટ્સનો મિનિંગ થશે દુષ્કાળ. આપણે જાણીએ જ છીએ બરાબર, વરસાદ નહીં પડે તો દુષ્કાળ આવશે. ઠીક છે. ત્યાર પછીનો 5મો પોઈન્ટ છે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સની અંદર શું હોય તો કે એક્સ્ટ્રીમ વેધર એટલે તાપમાન અતિશય ઊંચું જશે, તો મોર હીટ વેવ્સ, તો વધારે પડતી ગરમી, હીટ વેવ્સ. બીજું શું થઈ શકે, સ્ટોર્મ્સ એટલે તુફાન, આપણે જાણીએ છીએ વાવાઝોડા ને એ બધું. સાયક્લોન્સ એટલે વાવાઝોડું. એન્ડ હેવી રેઇનફોલ, અને વધુ પડતો વરસાદ કેન અકર, વધુ પડતો વરસાદ પણ વરસી શકે છે. તો આ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ ઉપર આધાર રાખે છે કે જો વાતાવરણ, જે વેધર છે, તાપમાન છે, એમાં ઘણા બધા ફેરફારો થશે તો વધુ પડતી ગરમી થઈ શકે, તુફાન આવી શકે, વાવાઝોડું આવી શકે અને હેવી રેઇનફોલ પણ થઈ શકે છે. તો આ 5 પોઈન્ટ આપણે ખાસ યાદ રાખી લેવાના છે ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટ માટેના. પોઈન્ટ નંબર 6, વોટર શોર્ટેજ. શું થઈ શકે ગ્લોબલ વોર્મિંગથી? પાણીની તંગી ઊભી થઈ શકે. ફ્રેશ વોટર સોર્સિસ મે રિડ્યુસ. જે ફ્રેશ વોટર છે, આપણે જે પાણી મળે છે એના જે સોર્સિસ છે એ કેવા થશે, ઓછા થઈ જશે ડ્યુ ટુ ચેન્જિંગ ક્લાઇમેટ. કારણ કે ક્લાઇમેટ જે છે, આબોહવા બદલશે તો આ બધા પ્રોબ્લેમ ઊભા થશે. ઇફેક્ટ ઓન એગ્રીકલ્ચર, ખેતી ઉપર એની અસર પડશે તો કે ક્રોપ પ્રોડક્શન મે રિડ્યુસ, જે આપણે પાક છે એનું ઉત્પાદન છે એ ઘટી જશે બીકોઝ ઓફ હીટ એન્ડ લેસ વોટર. ગરમી અને ઓછા પાણીના કારણે આપણે જે ક્રોપ છે, પાક છે, એનું પ્રોડક્શન છે, ઉત્પાદન ઓછું થઈ જશે. નંબર 8, હેલ્થ પ્રોબ્લેમ્સ સર્જાશે. આપણે જાણીએ છીએ કે ઇન્ક્રીઝડ હીટ, વધારે પડતી ગરમી છે, કેન કોઝ ડિહાઇડ્રેશન, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું. હેડ સ્ટ્રોક, માણસને હેડ સ્ટ્રોક આવી શકે, હાર્ટ સ્ટ્રોક, HEART છે, હાર્ટ સ્ટ્રોક, હૃદય રોગ, હૃદયના હુમલો આવી શકે. એન્ડ સ્પ્રેડ ઓફ ડિસીઝ, અને ઘણા બધા રોગો ફેલાઈ શકે છે. નંબર 9, લોસ ઓફ બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી છે, જીવસૃષ્ટિ છે, એને પણ નુકસાન થઈ શકે છે. મેની પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ લોસ ધેર લાઈવ્સ. ઘણા બધા પ્લાન્ટ્સ છે અને પ્રાણીઓ છે એ પોતાનું જીવન ખોઈ બેસશે. હેબિટેટ, એનું રહેઠાણ છે એ રહેઠાણ ખોઈ બેસશે. એન્ડ બીકમ એક્સટિંક્ટ, અને એ પછી નાશવંત થઈ જશે. એક્સટિંક્ટ એટલે નાશવંત થઈ જશે. જે એવા પ્રાણી છે, એવા પક્ષીઓ છે કે આજે એ નાશ થવાના આરે આવી ગયા છે, આપણને જોવા મળતા નથી એવા. અને નંબર 10, લાસ્ટ, ઇમ્પેક્ટ ઓન ઇકોનોમી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એની અસર ક્યાં થશે? આપણા ઇકોનોમી ઉપર એની અસર થશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એની અસર થશે. ડેમેજ ટુ રોડ્સ, બિલ્ડિંગ્સ, બ્રિજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડ્યુ ટુ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જના કારણે શું થઈ શકે? રોડ ડેમેજ થઈ જાય, બિલ્ડિંગ ડેમેજ થાય, બ્રિજ, પુલ તૂટી પડે, એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છે એને નુકસાન થાય ડ્યુ ટુ ક્લાઇમેટ ચેન્જ. વાતાવરણની અંદર આબોહવામાં પરિવર્તન થાય તો આટલું બધું નુકસાન થઈ શકે છે. તો 10 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ વ્યવસ્થિત પ્રિપેર કરી લઈએ તો આપણને કંઈ પ્રોબ્લેમ આવે નહીં. તો આ ખાસ આપણે પ્રિપેર કરી લઈશું, બરાબર. તો આ ક્વેશ્ચન છે તમારો ક્લાઇમેટ ચેન્જ. આપણે
જે ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટ છે, ગ્લોબલ વોર્મિંગની અસર છે, બરાબર છે, તો એનાથી શું થઈ શકે, ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્લોબલ વોર્મિંગ એમ પૂછાય તો પણ આપણે આ આન્સર લખી શકીએ. ગ્લોબલ વોર્મિંગને ડિસ્ક્રાઇબ કરવાનું આવે તો પણ આપણે આ લખી શકીએ છીએ. તો આ તમારો આન્સર છે. બાકીના આન્સર્સ પણ તમને ખૂબ જ ઝડપથી આપણે આપી દઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને બધાને વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું એટલા માટે કહું છું કે 6th સેમ સુધી, 6th કે 7th સેમ સુધી તમને નોન ટેકનિકલ સબ્જેક્ટના વિડીયો આપણા ચેનલ પરથી તમને મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા જે પણ કંઈ ડાઉટ હોય એ પણ મને તમે વોટ્સએપ નંબર છે મારો, વોટ્સએપ ગ્રુપ છે, એની લિંક પણ હું આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એટલે એમાં પણ તમે જોડાઈ અને મને મેસેજ કરી શકો છો. મેક્સિમમ હેલ્પ તમને આજે કરી દઈશ, એટલે તમને સારામાં સારા માર્ક્સ આવી જાય. બધા વિદ્યાર્થી મિત્રોને ફરીથી એક વખત બેસ્ટ ઓફ લક. ખૂબ સારી તૈયારી કરો અને સારા માર્ક્સ મેળવો. તમે જેમ પીસીઈની અંદર સારા માર્ક્સ મેળવ્યા છે, આઈસીમાં સારા માર્ક્સ મેળવ્યા છે, એ જ રીતે આ સબ્જેક્ટની અંદર એન્વાયરોમેન્ટલ સાયન્સમાં પણ તમને બધા વિદ્યાર્થીઓને, બધી બ્રાન્ચના વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ મળે એવી બધાને શુભકામના સાથે. ધન્યવાદ.